જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 14 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આવનાર દિવસોમાં કેવું જોવા મળશે, કેવા ફેરફાર થઈ શકે છે, સાથે જ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના, તો તેની અપડેટ મેળવીશું। સાથે જ હવે દિવસ દરમિયાનનું તાપમાન ઉપર જાય તેવી સંભાવના, ધીરે ધીરે ગરમીની શરૂઆત થાય ગુજરાતની અંદર તેવી શક્યતા દેખાઈ રહી છે, તો તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતના વાતાવરણમાં એક બદલાવો થઈ રહ્યા છે। ગઈકાલના રોજમાં પણ મોટાભાગના તમામ સેન્ટરની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કસરૂપી વાદળો જોવા મળ્યા હતા। આજે 14 તારીખ દરમિયાન પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે અને ખાસ કરીને કચ્છના વાદળો જોવા મળી શકે છે અને ઘાટા વાદળો પણ અમુક સેન્ટરની અંદર આજે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આવું આ ફેબ્રુઆરી મહિના દરમિયાન 1 થી 2 વાર હજુ જોવા મળે, એટલે કે વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે, પરંતુ કોઈ માવઠું થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। આવનાર દિવસોની વાત કરીએ તો 19 અને 20 ફેબ્રુઆરી દરમિયાન પણ ગુજરાતના હવામાનમાં ફરીવાર બદલાવ આવશે, તેમજ અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના રહેલી છે। ત્યારે પણ ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી નથી। આ સાથે જ ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં પણ આવી જ રીતે વાતાવરણમાં પલટો જોવા મળે તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જણાઈ રહ્યું છે। તે ઉપરાંત હવેથી ગુજરાતની અંદર તાપમાનમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળશે, પવનની દિશામાં ફેરફાર જોવા મળી રહ્યા છે, જેના કારણે ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ અત્યારે જોવા મળશે, તેમજ આવનારી 19 તારીખ દરમિયાન પણ એક ઝાકળ વરસાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આપણે જણાવ્યા પ્રમાણે 13 તારીખ બાદ બપોર દરમિયાનના મહત્તમ તાપમાનમાં વધારો થતો જોવા મળશે। તે મુજબ અત્યારે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓની અંદર તાપમાન 30 ડિગ્રી ઉપર જઈ શકે છે 31 સુધી, તેમજ પૂર્વ ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં 31-32 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના। આ સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લો, સાબરકાંઠા, બનાસકાંઠા એમાં પણ 30 ડિગ્રી આજુબાજુ તાપમાન આજે જોવા મળી શકે છે। કચ્છમાં પણ 28 ડિગ્રી આજુબાજુ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અમુક જિલ્લાઓ બાદ કરતાં 30 થી 31 ડિગ્રી તાપમાન રહી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર 29 થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાય તેવી સંભાવના છે। અત્યારે ધીરે ધીરે 1 થી 2 ડિગ્રીમાં વધારો જોવા મળી રહ્યો છે બપોર દરમિયાનના તાપમાનમાં, તેમજ રાત્રિનું અત્યારે લઘુત્તમ તાપમાન પણ ધીરે ધીરે વધી રહ્યું છે। હવે ગુજરાતમાંથી ઠંડી ગાયબ થઈ જશે, ત્યારબાદ 15 તારીખથી મોટાભાગના વિસ્તારોની અંદર આ અઠવાડિયા દરમિયાન ઉનાળા જેવો માહોલ પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે, પરંતુ આ સાથે જ ગુજરાતની અંદર મિક્સ ઋતુનો પણ અનુભવ જોવા મળશે, એટલે કે બપોર દરમિયાન ગરમી, સાંજે હળવી ઠંડી, તેમજ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળે અને કસરૂપી વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। રાત્રિના તાપમાનમાં અત્યારે ખાસ કરીને 2-3 દિવસથી હળવી સામાન્ય ઠંડી જોવા મળી રહી છે, જેમની અંદર સૌરાષ્ટ્રનું તાપમાન અત્યારે 20 ડિગ્રી આજુબાજુ ચાલી રહ્યું છે, ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર 15 થી 17-18 ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે, કચ્છમાં પણ 18 ડિગ્રી 19 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે, અમદાવાદ અને પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર 18 થી 19-20 ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં પણ 20-21 ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે। તેમાં પણ હવે ધીરે ધીરે વધારો થાય, પરંતુ 1 થી 2 ડિગ્રીનો વધારો થાય તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યું છે। આ અઠવાડિયા દરમિયાન એટલે કે 20 તારીખ સુધીની અપડેટ મુજબ કે બપોર દરમિયાનના મહત્તમ તાપમાન 30 થી લઈને 36-37 ડિગ્રી સેલ્સિયસ સુધી અમુક સેન્ટરની અંદર પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે। આમાં કોઈ પણ ફેરફાર હશે તો આવનાર દિવસોમાં જણાવશું, પરંતુ અત્યારની અપડેટ મુજબ હવે તાપમાનમાં ધીરે ધીરે 2 થી 4 ડિગ્રીનો વધારો બપોર દરમિયાનમાં જોવા મળશે, જેમાં મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, મહેસાણા જિલ્લો, સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના અને પૂર્વ ગુજરાતમાં વધુ તાપમાન ઉપર જવાની સંભાવના રહેલી છે। તે ઉપરાંત વાત કરીએ તો પવનની આપણે જણાવ્યા તે મુજબ કે પવનની સ્પીડ 10 થી 15 કિલોમીટરની રહી શકે છે અને ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળશે। ઝાકળ વરસાદનો રાઉન્ડ આવનાર દિવસોમાં પણ જોવા મળશે અને અત્યારે ખાસ કરીને વહેલી સવારે અમુક સ્થળોની અંદર ઝાકળ વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે। 19 તારીખ બાદ પણ હિમવર્ષા થવાની સંભાવના દેખાઈ રહી છે, જેના કારણે થોડી અસર ગુજરાતમાં થઈ શકે છે, પરંતુ તે નવી અપડેટ આવતા તમને આવનાર દિવસોમાં જણાવીશું। પરંતુ હાલ તો ગુજરાતની અંદર હળવી ઠંડી જોવા મળશે, જો 1-2 દિવસ ત્યારબાદ ધીરે ધીરે હવે ગુજરાતમાંથી ઠંડી ગાયબ થાય તેવું અનુમાન રહેલું છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે એટલું જ।